હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વ્લોગમાં. તો આજે તો ફરી તમારા માટે લઈને આવી ગયો છું નવો વ્લોગ. અને આજે ફાઇનલી આપણે યુટ્યુબમાં 1K સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા છે. તો એ બદલ તમારા બધાનો આભાર. તો આજે તમને દેખાડીશું અમારો બગીચો, નાનો એવો મારો બગીચો છે. તો આજના વ્લોગમાં બને રહેજો કન્ટિન્યુ. તો આ પહેલા વૃક્ષથી શરૂઆત કરીએ આપણે. આ કેનો વૃક્ષ છે તમને નથી ખબર. અને મિત્રો, આ વૃક્ષમાં મસ્ત મજાના ફ્રૂટ પણ ઉગ્યા છે. હાલો તમને દેખાડું. આ છે સીતાફળનું વૃક્ષ. આ છે અમારો રેહાન. હાલ હવે તમને અમારો મિની બગીચો દેખાડું. તો જોઈ લ્યો, આ આપણો મિની બગીચો છે. અને આ વૃક્ષમાં પણ ફૂલ ઉગી ગયા છે. વૃક્ષ તો નથી પણ ફૂલનો છોડ છે. ગુલાબ હાલો ગુલાબ રાખી. આ છે આંબો. આ છે આંબો. ઓલો છે આંબો. આ છે આંબો. આંબા સિવાય તો આમાં કઈ દેખાતું નથી અમને. અને સીતાફળ ના કહેવાય ને, આને કહેવાય દાડમ કહેવાય. દાડમ. આ છે દાડમનું. દાડમ એમાં દુનિયા આવી ગઈ છે. ખાવા હોય તો આવી જાજો દાડમ ખાવા માટે. અહીંયા બીજું પણ ઝાડ છે દાડમનું. અહીંયા પણ છે દાડમનું ઝાડ. તમે જોઈ શકો છો, આમાં મોટું દાડમ થઈ ગયું છે. અહીંયા પણ એક મોટું દાડમ છે. હવે તમને હું દેખાડીશ અમારી વાડી. તો આજના વ્લોગમાં બને રહેજો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો, આપણે આપણી વાડીમાં આવી ગયા છીએ. આપણી વાડીમાં વાવલ છે મગફળી. અને અહીંયા બળદ હાલે છે. તો તમે જોઈ શકો છો, મસ્ત મજાની પતંગ છે. વાહ, દાદાભાઈ કામ કરે છે. અમારા મજૂર કામ કરે છે. મિત્ર, આપણે વરસાદ નથી થતો એના કારણે આપણે ફુવારા સિસ્ટમ મૂકી છે. હાલો તમને દેખાડું ફુવારા સિસ્ટમ કેવી રીતે ફુવારા સિસ્ટમ ગોઠવેલી છે. હાલો તમને દેખાડું. આ કઈક છે આપડી ફુવારા સિસ્ટમ. જેવી રીતના ફુવારો લાગેલો છે. અને આખી વાડીમાં પાથરેલા છે ફુવારા. જે અહીંયાથી ચાલુ થાય છે અને છે તો આમાં હેઠે લગાવવાનું ચાલુ જ છે. ફાઇનલી મિત્રો, લાઈટ આવી ગઈ છે ને ફુવારા ચાલુ થઈ ગયા છે. હાલો તમને દેખાડું કેવી રીતે ફુવારા ચાલુ થયા છે. તમે જોઈ શકો છો, બધા એટલે બધા ફુવારા ચાલુ થઈ ગયા છે. અને આમાં નાવાની મજા પણ બહુ આવે. અંદર મગફળી વાવેલી છે એટલે એ બાજુ જવાય નહીં. હાલો થોડુંક પણખેથી તમને દેખાડું. ને મિત્રો, આ વાડીમાં પણ આપણે મગફળી જ વાવેલી છે. અને અહીંયા પણ મગફળી ઉગી ગઈ છે. અને આ છે આપણું ઘર, જે થોડુંક જ છેટું છે અહીંયાથી આપણે વાડીથી. જ્યાંમાં મગફળી વાવેલી છે ક્યાંક ક્યાંક વી દેખાતા છે. આ છે આપણો રેહાન. તો આજના વ્લોગમાં બસ એટલું જ. આજનો વ્લોગ આપણો સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ને આવા જ ડેઈલી વ્લોગ જોવા માટે કન્ટિન્યુ બન્યા રહેજો. બાય બાય.